મિત્રો આજે આપણે આવ્યા છે મયુર વિલા દિગ્જામ સર્કલ પાસે ને આજે આપણે જોઈએ ફર્નિચરની ડિઝાઇન આ વિલામાં. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે મોટું બધું પાર્કિંગ આપેલું છે નીચે ને આ પ્લોટ એરિયાની આપણે વાત કરીએ તો અંદાજિત 1065 ફૂટની આડેગાડે છે તેના મેં. ફ્લોર તમે જોઈ લીધું, તો હવે આપણે આ બંગલાનો ફર્સ્ટ ફ્લોર જોઈએ. ચાલો ઉપર મારી સાથે. ફર્સ્ટ ફ્લોર ઉપર મોટું બધી બાલ્કની આપેલી છે, તમે જોવું છો ને સામેની સાઈડ તમે જોવો જ છો કે મોટું બધું ગાર્ડન એરિયા આપેલું. હવે આપણે જોઈએ અંદર. ચાલો, આ આપણે મેઇન ડોરની સેફ્ટી જાળી છે. આ મેઇન ડોરની ડિઝાઇન 35 mm. આ CNC કટવાળી ડિઝાઇન ને મોટું બધું લિવિંગ એરિયા તમારે આપેલું છે અહીંયા. આલી બાજુ આપણે જોઈએ તો ટીવી યુનિટ આપેલું છે મસ્ત મજાનું ને ટીવી યુનિટમાં એક્રેલિક વાપરેલું છે ને રોયલ ટચની બેકગ્રાઉન્ડમાં સનમાઇકો છે 3D. હવે આપણે જઈએ કિચન બાજુ. ચાલો, તો કિચનમાં આપણે વ્હાઇટ જે પોર્શન છે એમાં એક્રેલિકનું વાપરેલું છે ને ઉપરની સાઈડ જે છે એ પેટ્રોલ બ્લુ ટાઈપનું કલર છે, એક્રેલિકમાં છે ને ટેન્ડમ બોક્સ, પ્રોફાઇલ હેન્ડલ ને આમ વોશ એરિયામાં જઈએ આપણે તો વોશ એરિયામાં મોટી બધી વોશ એરિયા આપેલું છે અહીંયા તમે જોઈ રહ્યા છો. હવે આપણે જઈએ ફર્સ્ટ ફ્લોરનો બીજો રૂમ. તો ચાલો આવી જાઓ. રૂમમાં એક બેડરૂમ, કબાટ વિથ ટોયલેટ, અટેચ બાથરૂમ. આવી જાઓ. તો હવે આપણે જઈએ સેકન્ડ ફ્લોર ઉપર. ચાલો મારી સાથે આવી જાઓ. સેકન્ડ ફ્લોર ઉપર 2 રૂમ આપેલા છે, એ પૈકી આપણે એક જોઈએ. ચાલો, સ્લાઇડિંગ વાળા મોટું બધું કબાટ આપેલું છે. નીચે ટ્રોલી આપી દીધેલી છે. ઉપર મારી ને આમ વાત કરીએ તો ડ્રેસિંગ ટેબલ ને અટેચ વોશરૂમ વિથ ટોયલેટ. હવે
હવે આપણે જઈએ બીજા રૂમમાં. ચાલો બીજા રૂમમાં સગવડની વાત કરીએ તો સ્લાઇડિંગ વાળો કબાટ બનાવેલો છે, પલંગ, ને ઓલી બાજુ જોઈએ તો ડ્રેસિંગ એરિયા, ને ઉપરની સાઈડ જોઈએ તો માળિયા. હાલો હવે આપણે જઈએ ટેરેસ ઉપર.